મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મણપુરા ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોએ વરસાદ બાદ સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યાને લઈને રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કડીથી ખોડા તરફ બનાવવામાં આવેલા નવા રોડ તેમજ કેનાલના કામ દરમિયાન પૂરતા નાળા ન બનાવાતા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદ બંધ થયા બાદ પણ ખેતરોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે અને પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પાણીના ભરાવાથી ખેતીને આર્થિક ફટકો પડ્યો છે અને આ સ્થિતિ માટે રોડ તથા કેનાલના બાંધકામમાં નાળાની યોગ્ય વ્યવસ્થા ન કરવી જવાબદાર છે। અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, સમગ્ર મામલે તપાસ હાથ ધરવા તેમજ પાકના નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। सरकार जोड़े अमारा वळतर आप सरकार बरोबर नुकसानी और आ जे रोड नी बाजू में जे नहीं ये तो खई है ज नहीं। हाँ अने कोई हप्पू तो निकाल ज नहीं पानी नो अने ये थोड़ो निकाल अमने करी आला। हाँ तो कायमी अमे समस्या निकली जाए। जे अमारे नाणा मूक्या ने नाना नाणा जे धाबावाळो मोटो नाणो मूको तो ज पाणी निकाल थाय, એટલે કોઈ પ્રશ્ન બને એવો નહીં। ચોકડીઓની અંદર થોડા सफाई करो तो पानी निकाल था ये वाला था वो नहीं। नाड़ा मोटो मुख्य तो कदी नहीं था हो वर्षी। हाँ 2.5 फूट पानी भरी हो डोगर देखाती नहीं। 2.5 फूट पानी आल खेतर में बीटी का बदो से बीटी का फैल गयो, डांगर फैल गई અને આ પાણીનો વધારે પડતો પ્રેશર આવવાથી તો જે ચોકડીમાં જે જવાની જગ્યા હોય એ બધી બ્લોક છે અને પાર્ટીઓને જે તાર પેન્સિંગ થઈ છે, જે આરસીસી ની દિવાલ થઈ છે એમાં જવા માટે કોઈ રસ્તો મૂક્યો નથી, જેના કારણે પાણીનો ભરાવો થઈ ગયો છે અને પાક નુકસાન થયું છે અને ગટરનું ખોદકામ સાફ સફાઈ બરાબર થઈ નથી। મારું નામ પટેલ પરસોત્તમભાઈ કેશવલાલ, ગામ લક્ષ્મણપુરા। બરાબર શું સમસ્યા જ્યાં પાણી જો કેટલું બધું ભરાઈ ગયું, પાકના નિષ્ફળ ગયો। આગળ અમારે આ 2007 થી આજ સુધીમાં કોઈ આનો નિકાલ નહીં આવ્યો। ઘણીવાર મામલતદાર કચેરી અમે ઘણી જાણ કરી, ઘણું કીધું પણ કોઈને અમને આનો જવાબ મળતો નહીં। અને બીજું કે અમારે ત્યાં એક કેનાલ પડી છે, આજ 15-20 વર્ષ ત્યાં પણ કેનાલનો કોઈ ઉપયોગ થયો નથી। બરાબર અને ગંડાળા તો ક્યાંય મૂક્યા નથી અને એને જવા માટે પાણીની વ્યવસ્થા કરવા ઘણીવાર અમે પ્રશ્ન કર્યા પણ કોઈ ઉકેલ આવતો નથી। અમારી માંગ છે આ રોડ ઘણા સમયથી આવી રીતે બેદરકારીમાં જ કામ ચાલે છે। જ્યાં આરસીસી કરવાની છે અહીંયા આરસીસી નથી થતો અને ગામમાં નહીં જરૂર અહીંયા મોટા ઊંચા 2-2 ફૂટ ઊંચા રોડ કર્યા છે। એટલે અમારી માંગ એવી છે કે જ્યાં પણ જરૂર હોય મણિપુરાથી નાની કેનાલથી મોટી કેનાલ પાણીનો ભરાવ છે અહીંયા રોડ બનાવે છે અને ગામડામાં જ્યાં ગામની અંદર જરૂર નહીં અહીંયા આરસીસી રોડ બનાવે છે। એટલે અમે એમ માંગ કરી કે એ રોડ ઊંચો કરી અહીંયા આરસીસી રોડ બનાવો કે જેથી પાણીના મારમાં અમે આવી શકીએ। એના કારણે અત્યારે પબ્લિક ઘણી હેરાન થઈ રહી છે। तो सरकारश्रीने मार्ग मकान विभाग ने हूँ आटली नम्र विनंती करूँ छूँ कि नानी केनाल थी मणिपुरा नानी केनाल थी मोटी केनाल सुधी रोड ऊंचो करे अने जे आ पार्टीवाळाए जे बधाए बंद कर दीधा साइड में जे पानी जवानो मार्ग ए बधो खुलो करावे एवी अमारी अर्जी छे, एवी मांगणी छे अमारी। आ रोड पर कया गामड़ा आवे? आ गाममां आ रोड पर नानी कड़ी, जयदेवपुरा, मणिपुरा, लोर, बावरू, लक्ष्मणपुरा, मेड़ा, खंडेरावपुरा, चंद्रासन અને ખોડાનો ઢાર સુધી આ તકલીફ છે। એમાં ખોડાનો ઢાર તો વિશેષ પાણી અત્યારે હાલે ચાલુ છે। શું નામ તમારું? ગોરધનભાઈ શંકરભાઈ। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે લોરની જે ગટર રહી ને એ સાફ થતા નહીં, એના કારણે જ પાણી બધું લક્ષોપરામાં પાણી આવે એ બધું પાણી। એટલે આ બધું ભગડવાનું એ લોરની ગટર રહી ને એ સાફ કરવાની જરૂર, ખોદકામ મોટું કરવાની જરૂર છે, એની ખાસ જરૂર છે। થાય પણ કશું કરતા નહીં, આ સાલે કશું કઈ ઠેકાણું પડતું નહીં। બરોબર એટલે એવા ખાસ જરૂર છે અગત્યની ફૂલ અને ઉનાળામાં અને આવે ઉનાળામાં કરે લગી થોડું કરે પડી મેલે કે કરતા જ નહીં। એટલે આ કામ કરવાની ખાસ જરૂર છે અમારે, તો અમારે લખવાના પાણી સમસ્યા ઓછી થઈ જાય। શું નામ તમારું? કરશનભાઈ કાંતિલાલ પટેલ, માજી સરપંચ લક્ષ્મણપુરા। તમારી માંગ શું છે? અમારી કેનાલમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો હોય એ પહેલાં અમારી કેનાલનો નિકાલ લાવે
અને વધતા આ પાણી આ બધી ડાંગર સડી ગઈ છે એટલે આ પાણીનો નિકાલ કરે. બીજા 2 નારા વધના મૂકે. જે પાર્ટીની આગળ દિવાલો હોય એ બધી તોડાવો, કારણ કે પાણીનો નિકાલ અહીંયા થતો નહીં.